નમસ્કાર મિત્રો, સોના તેમજ ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો હોલિકા દહનના બીજા જ દિવસે સોના તેમજ ચાંદીની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે। તો આજે શું રહ્યા સોના તેમજ ચાંદીના તાજા ભાવ, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ। જેની સાથે વાત કરીએ તો મિત્રો સોનું તો હવે ખરેખર મોંઘું જ થતું જોવા મળી રહ્યું છે। તો આવનારા દિવસોની અંદર શું રહેશે સોના તેમજ ચાંદીના ટાર્ગેટ, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયો અંદર મેળવવાના છીએ। તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો। તો ખરેખર મિત્રો સોનું મોંઘું થતું જોવા મળી રહ્યું છે અને ઘણા બધા મિત્રો જે છે એ એક જ સવાલ કરી રહ્યા છે કે સોના તેમજ ચાંદી જે છે એ હવે ક્યારે સસ્તું થશે। સોનું ખરીદવું છે પરંતુ સોનું ખૂબ જ મોંઘું જોવા મળી રહ્યું છે। તો સોનું ક્યારે સસ્તું થશે? તો મિત્રો આજના તાજા ભાવની માહિતી મેળવીએ તો સોનાની સાથે ચાંદીની કિંમતોમાં પણ ભયંકર વધારો જોવા મળી રહ્યો છે। એટલે કે ચાંદી જે છે એ 1 લાખની સપાટીએ ટ્રેડ કરતી જોવા મળી રહી છે। તો આજના તાજા ભાવની માહિતી મેળવીએ તો મિત્રો 22 કેરેટ સોનું જે છે એ આપણે દાગીના બનાવવા માટે ખરીદતા હોઈએ છીએ અને 24 કેરેટ સોનું જે છે એ આપણે રોકાણ કરવા માટે ખરીદતા હોઈએ છીએ। પરંતુ ખરેખર સોનું મોંઘું થવાના કારણે ઘણા બધા મિત્રો જે છે એ 18 કેરેટ સોનાની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે, કારણ કે સોનું જે છે એ દિવસે ને દિવસે મોંઘું થતું જોવા મળી રહ્યું છે। તો મિત્રો સૌપ્રથમ 22 કેરેટ સોનાના ભાવની માહિતી મેળવી લઈએ તો જેની અંદર આજે 1 ગ્રામ સોનાની કિંમત 8,121 રૂપિયા, જ્યારે 10 ગ્રામ સોનું 81,210 માં, જ્યારે 100 ગ્રામ 8,12,100 રૂપિયામાં જોવા મળી રહ્યું છે। તો મિત્રો 22 કેરેટ સોનું જે છે એ આજે વધારામાં જતું જોવા મળી રહ્યું છે। જેની સાથે વાત કરીએ તો મિત્રો 24 કેરેટ સોનામાં પણ આજે વધારો જોવા મળી રહ્યો છે, જેની અંદર 1 ગ્રામ સોનું 8,859 રૂપિયામાં, જ્યારે 10 ગ્રામ 88,590 માં, જ્યારે 100 ગ્રામ 8,85,900 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો 22 કેરેટ અને 24 કેરેટ સોનું તો મોંઘું થતું જોવા મળી રહ્યું છે। જેની સાથે વાત કરીએ ચાંદીના ભાવની તો મિત્રો ચાંદી પણ આજે મોંઘી થઈ ગઈ। ચાંદીના ભાવમાં 1 ગ્રામ ચાંદી 101 માં, જ્યારે 10 ગ્રામ ચાંદી 1011 માં, જ્યારે 100 ગ્રામ ચાંદી 10,110 માં અને 1 કિલો ચાંદીની કિંમત 1,01,100 રૂપિયા જોવા મળી રહી છે। તો મિત્રો ચાંદી તો મોંઘી થતી જોવા મળી રહી છે। જેની સાથે વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોની અંદર હવે સોના તેમજ ચાંદી જે છે એ કેટલું મોંઘું થશે જેની વાત કરીએ તો મિત્રો એક લોકલ પ્રીમિયમ ચાલતું હોય છે અને જે સોનાના ભાવને ઉચ્ચતર સપાટીએ જાળવી રાખે છે। તો મિત્રો હાલ તો સોનું ખરેખર ગગડતું જોવા નથી મળી રહ્યું, કારણ કે ઘણા બધા મિત્રો જે છે એ ખાસ કરીને તહેવાર નિમિત્તે સોના તેમજ ચાંદીની ખરીદી કરતા હોય છે। અને હાલ અત્યારની વાત કરીએ તો મિત્રો ચીનની બેંકોએ પણ સોના તેમજ ચાંદીની ખરીદી શરૂ કરી દીધી છે, જેના કારણે સોનાની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે સોનું જે છે એ સતત મોંઘું થતું જોવા મળી રહ્યું છે। તો મિત્રો સોનાની માંગની અંદર વધારો નોંધાય તો સોનાની કિંમતો જે છે એ વધતી જોવા મળતી હોય છે। તેવી જ રીતે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો પાછળના દિવસોમાં ચાંદીની કિંમતોમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો હતો, પરંતુ ધીમી ગતિએ ચાંદીની કિંમતોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। અને હાલ ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદી જે છે એ 1 લાખની સપાટીએ ટ્રેડ કરતી જોવા મળી રહી છે। તો આવનારા દિવસોની અંદર સોના તેમજ ચાંદી જે છે એ હજુ પણ મોંઘું થવાની શક્યતાઓ જોવા મળી રહી છે। જો તમે પણ સોના ચાંદીની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો હાલ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। અને વાત કરીએ તો મિત્રો વૈશ્વિક લેવલે સોના તેમજ ચાંદીની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આપણા ગુજરાતના શહેરોમાં સૌથી વધારે લોકો જે છે એ ખાસ કરીને તહેવાર નિમિત્તે સોના તેમજ ચાંદીની ખરીદી કરતા હોય છે, પરંતુ લગભગ વાત કરીએ તો મિત્રો છેલ્લા 15 દિવસથી સોના ચાંદીની કિંમતોમાં સામાન્ય સુધારો એટલે કે સતત અને સતત વધારો જોવા મળી રહ્યો છે। અને
સોનું જે છે એ દિવસે ને દિવસે મોંઘું થતું જોવા મળી રહ્યું છે। એ જોઈને ઘણા બધા લોકો જે છે એ સોનાને લઈને નારાજગી વ્યક્ત કરી રહ્યા છે। તો મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો જ્યારથી બજેટ રજૂ થયા પછી સોનાની કિંમતોમાં જે છે એ સતત વધારો જોવા મળી રહ્યો છે। જી હા, વાત કરીએ તો થોડાક દિવસોની અંદર સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો હતો, પરંતુ ફરીથી ત્યારબાદ સોનાની કિંમતોમાં જે છે એ દિવસે ને દિવસે વધારો થવાની શરૂઆત જોવા મળી રહી હતી। તો મિત્રો સોના તેમજ ચાંદીના તમે પણ તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો। વાત કરીએ તો મિત્રો આગામી સમયમાં સોનું જે છે એ હવે સસ્તું થશે કે નહીં જેની વાત કરીએ તો મિત્રો હાલ સોનાનો ભાવ જે છે એ ઉચ્ચતર લોકોની પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ। તો મિત્રો સોનું તો દિવસે ને દિવસે મોંઘું થતું જોવા મળી રહ્યું છે। આ વધઘટની વચ્ચે સૌથી વધારે રોકાણકારો જે છે એ સોનાની ખરીદી કરવા ઉપર ધ્યાન રાખી રહ્યા છે, કારણ કે સોનાની માંગની અંદર વધારો થશે તો આવનારા દિવસોની અંદર સોનાની કિંમતોમાં વધારો થઈ શકે છે, અને જેને લઈને આવનારા દિવસોમાં સોનાની કિંમતોમાં વધારો થાય તો રોકાણકારોને સૌથી સારું પ્રોફિટ મળી શકે છે। તો મિત્રો આગામી સમયમાં સોનું જે છે એ ખરેખર વધારામાં જશે, અને 2024ની વાત કરીએ તો મિત્રો 2024ની તુલનામાં 2025માં પણ વધારો થવાની શરૂઆત થઈ ગઈ છે। વાત કરીએ તો 2024માં 30% સુધીનો વધારો નોંધાયો હતો, અને 2025ની વાત કરીએ તો મિત્રો 2025ના ત્રીજા મહિનાની અંદર સોનાની કિંમતોમાં 11% સુધીનો પણ વધારો જોવા મળી રહ્યો છે। તો એવી તો વાત તો ખાસ જ છે કે સોનું જે છે એ આગામી સમયમાં વધારામાં જાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો મિત્રો સોનાના દાગીના બનાવવા માટે કઈ કઈ પ્રોસેસનું ધ્યાન રાખવું જોઈએ જેની વાત કરીએ તો મિત્રો જ્યારે પણ તમે સોના તેમજ ચાંદીની ખરીદી કરો છો ત્યારે તમે 22 કેરેટ સોનાની ખરીદી કરો છો અથવા તો 24 કેરેટ સોનું, 18 કેરેટ સોનું જેની તમે ખરીદી કરો છો ત્યારે તમારે હોલમાર્ક જે છે એ ખાસ કરીને ચેક કરવો જરૂરી છે, કારણ કે સોનાની અંદર હોલમાર્ક જે છે એ સોનાની શુદ્ધતા દર્શાવતો હોય છે, અને જે સોનું તમે શુદ્ધ સોનાની ખરીદી કરો છો ત્યારે જ્યારે પણ તમે રોકાણ કરવા માટે સોનાને સેલિંગ કરો છો ત્યારે તમારું હોલમાર્ક જે છે એ ખૂબ જ મહત્વનો ભાગ ભજવતું હોય છે। તો આગામી સમયની વાત કરીએ તો મિત્રો આગામી સમયમાં સોનું જે છે એ હજુ પણ મોંઘું થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે, અને જાણકારો દ્વારા મળતી માહિતી અનુસાર સોનાની કિંમતોમાં જે છે એ સામાન્ય વધારો નોંધાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો ઘણા બધા મિત્રો જે છે એ એક જ રાહ જોઈ રહ્યા છે કે સોના તેમજ ચાંદી જે છે એ હવે સસ્તું થાય તો સોનાની ખરીદી કરી લઈએ, કારણ કે સોનાની માંગની અંદર વધારો થઈ રહ્યો છે, અને સોનાના ભાવને વધારામાં જવાના ઘણા બધા કારણો પણ હોય છે। જેની વાત કરીએ તો મિત્રો કોઈ પણ વૈશ્વિક લેવલે સમસ્યા સર્જાય, જેમ કે ચીન તાઇવાનના યુદ્ધ, હમાસ ઇઝરાયલના યુદ્ધ, જેના કારણે સોના તેમજ ચાંદીની કિંમતોને સૌથી વધારે અસર થતી હોય છે, જેના કારણે સોનું જે છે એ મોંઘું થતું જોવા મળતું હોય છે। તો ખાસ કરીને વાત કરીએ આવનારા દિવસોની તો મિત્રો આ યુદ્ધની અંદર વધારો નોંધાય તો સોનાની કિંમતોને સૌથી વધારે ટેકો મળતો હોય છે, જેની સાથે વાત કરીએ તો મિત્રો ડોલરની અંદર મજબૂતીનો માહોલ નોંધાય તો સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળતો હોય છે, પરંતુ ડોલર જે છે એ નબળો પડતો જોવા મળી રહ્યો છે, જેના કારણે સોનાની કિંમતો જે છે એ દિવસે ને દિવસે વધતી જોવા મળી રહી છે। જ્યારે મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદીના ભાવ જે છે એ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે, અને એમ કહી શકાય કે ચાંદી જે છે એ ચાઇના અને ચાંદીને બેને ખૂબ જ મહત્વના રિલેશન છે। એમ કહી શકાય કે ચાઇના જે છે એ ચાંદીનું માર્કેટ માનવામાં આવે છે, અને ચાંદીના ભાવ જે છે એ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે। તો મિત્રો આવનારા દિવસોની અંદર તમે સોના ચાંદીના દાગીના બનાવવાનું વિચારી રહ્યા છો તો ધીમી ગતિએ સોનાની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે આગામી દિવસોમાં સોનું જે છે એ મોંઘું થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો મિત્રો સોના તેમજ ચાંદીને લગતા તમામ પ્રશ્નોની માહિતી તમને આપણી આ ચેનલ લાઈવ કિસાન લેબ ટુડે ગોલ્ડ રેટ દ્વારા મળતી રહેશે। તો હજુ સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। જેની સાથે વાત કરીએ તો સોનાની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સૌથી વધારે લોકો જે છે એ સોના તેમજ ચાંદીની ખરીદી કરતા હોય છે। તો હવે પછી નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટમાં સોના ચાંદીના ભાવની માહિતી મેળવીશું।